ક્ષત્રિયાણીઓ કાલે જોહર કરવાનું નક્કી કરતા અમદાવાદના બોપલ અને કુમાના રાજપૂત સમાજના આગેવાનો મેદાને આવ્યા છે। અમે અમારી બહેન દીકરીઓને જોહર ન કરે તે માટે સમજાવવા આવ્યા છીએ। રૂપાલાની ટિકિટ પાછી ન ખેંચતા હવે ક્ષત્રિય સમાજમાં આક્રોશ વધી ગયો છે। ક્ષત્રિય સમાજના આગેવાનોએ કહ્યું કે સરકાર પાસે રજૂઆત કરવા અમે બ્રાહ્મણનો ઉપયોગ કરીશું। ને બહેનોને મનાવવા આવ્યા છે કે ભાઈ અત્યારે જરૂર નથી જોહરની, પણ એ લોકો પોતાના મનના અડીગ છે। અમે એને પ્રયત્ન કરીએ છીએ કે કોઈ બી કારણથી જોહર ના કરે। કાલે ઉઠીને સરકાર કંઈ કરતી જ નથી તો અમારું બ્રહ્માસ્ત્ર તરીકે અમે જે ગણી શકીએ તો અમે એનો ઉપયોગ કરી શકીએ। અને સરકારને અમારી વિનંતી છે કે હજી બી જાગો અને આનો નિર્ણય તાત્કાલિક લાવો। ક્ષત્રિયાણીઓના જોહરના નિવેદન પર પરેશ ધાનાણીએ ટ્વીટ કર્યું છે, હે શક્તિ તમે શાંત રહેજો। જ્યારે રાજના દરબારમાં દેવી દ્રૌપદીના દામન દુભાય છે ત્યારે હંમેશા મહાભારતના યુદ્ધ જ થાય છે। 18 વર્ણ હવે એક સૂર થઈને બેન દીકરીઓની લાજ બચાવીએ, નવા મહાભારત પર રોક લગાવીએ, આપણા ભારતને મહાન બનાવીએ।